હેલો દોસ્તો, શું તમારા ફોનમાં પણ એકવાર ચાર્જ કર્યા પછી પણ બેટરી જલ્દી ડાઉન થઈ જાય છે? તો આટલા રીઝન્સ ધ્યાનથી ચેક કરો. ક્યાંક તમે પણ આમાંનું કંઈક તો નથી કરી રહ્યા ને? જેમ કે બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ રહેવા દેવી, ડિસ્પ્લે બ્રાઇટનેસ વધુ રાખવી, ડુપ્લિકેટ ચાર્જરનો યુઝ કરવો, વધુ પડતી ગેમિંગ કરવી, પુઅર ચાર્જિંગ હેબિટ હોવી. અને હા, જો ફોનની બેટરી ઓલ્ડ થઈ ગઈ હશે તો પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે. તો હવે આનું સોલ્યુશન શું ડાયરેક્ટ નવો ફોન લઈ લેવો? ના, દરેક વખતે નવો ફોન લેવાની જરૂર નથી હોતી. પહેલા આટલું અજમાવી જુઓ. ઓલવેઝ ઓરિજિનલ ચાર્જરનો જ યુઝ કરો. મિનિમમ 20% અને મેક્સિમમ 80% સુધી ચાર્જિંગની હેબિટ પાડો. નોન યુઝ એપ્સને બંધ કરતા રહો અને ફોનમાં બેટરી સેવર ઓલવેઝ ઓન રાખો. અને આમ છતાં પણ જો તમારા ફોનમાં બેટરી ઇસ્યુ રહેતો હોય અને તમારે એક સ્ટ્રોંગ બેટરી બેકઅપ વાળો નવો ફોન લેવો હોય તો તમે અમને નિકિતાઝ વર્લ્ડને મેસેજ અથવા કોલ કરો. માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને શેર કરો. હું વિક્રમસિંહ વાઢેર, નિકિતાઝ વર્લ્ડ રાજકોટ, તમારું પોતાનું ગેજેટ લેવાનું સરનામું.